સીતારામને જય મામાદેવ બધાને। જો આજે રાંધણછટ છે એટલે હું રસોઈ બનાવવા માંડી। થેપલાનો લોટ બંધાઈ ગયો, મુઠ્ઠી ઢોકળાનો લોટ બાંધવા માંડી। રસોઈની બધી તૈયારી ચાલુ છે અત્યારે। હવે છે ને ફાઇનલી આપણો થેપલાનો લોટ બનાવી ગયો એટલે હું મુઠ્ઠી ઢોકળા છે એ વરાળમાં બાફવા મૂકવા માંડી, કારણ કે રસોઈ બનાવવાની છે, ટાઈમ ટૂંકો છે એટલે રાતના બહુ મોડું થઈ ગયું। મહેમાન આવ્યા હતા અને હું શોપે હતી એટલે જો ફટાફટ મુઠ્ઠી ઢોકળા બનાવવા માંડી। એક બાજુ મુઠ્ઠી ઢોકળા બનવા માંડ્યા, એક બાજુ થેપલાનો લોટ બંધાઈ ગયો। હવે આપણા ચણા બફાઈ ગયા એટલે આપણે ચણાનો વઘાર મૂકી દીધો। સરસ મજાનો ડુંગળીને લસણ ને ટમેટું નાખીને ચણાનો વઘાર કરી લીધો એટલે એક બાજુ આપણું શાક બનવા માંડ્યું। હવે એક બાજુ આપણા મુઠિયા બનવા આવ્યા। ફાઇનલી જો ચેક કર્યા, હાલો ભાઈ આપણા મુઠ્ઠી ઢોકળા રેડી છે। ચેક કર્યા તો મુઠ્ઠી ઢોકળા બની ગયા, મુઠ્ઠી ઢોકળા બની ગયા, શાક બની ગયું। હવે આપણે ચાલુ કરી દીધા છે થેપલા બનવાના। તો એક બાજુ આપણા થેપલા બનવાના ચાલુ થઈ ગયા છે। ઓલમોસ્ટ રસોઈમાં એવો ફડાકો કર્યો ભાઈ કે વાત જવા દો। તો જો ફાઇનલી આપણું ચણાનું શાક બની ગયું, થેપલા બની ગયા, મુઠ્ઠી ઢોકળા બનાવીને વઘાર લીધા, દાળ ભાત છે અને હા અમારું મટુકીનું દહીં તો જો અમે કેવું અસલ મજાનું મટુકીમાં દહીં મેળવીએ। એક બાજુ આ બધી રસોઈ બની ગઈ, આપણી છાશ છે। હવે ફાઇનલી જો મેં રસોડું ધોઈ લીધું, ગેસ ધોઈ લીધો અને ગેસ ધોઈ અને એને ઠંડો થવા મૂકી દીધો। હું ભાઈ ગેસ ધોયો અરીસા જેવો મોઢું દેખાય આપણો એવો ચકાચક ગેસ કરી દીધો। હવે થઈ ગયો છે આપણો ચૂલો ઠારવાનો ટાઈમ। તો સરસ મજાનો જો મેં ચૂલો ઠારવાનું મુહૂર્ત હતું તો અસલ મજાનો ટાઢી હાથમનો ચૂલો ઠારી લીધો છે, પૂજાપાઠ કરી લીધા છે અને